જો તમે પણ તમારા બાળકને પાડોશીના ઘરે મોકલો છો તો ચેતી જજો. પાડોશી પર વિશ્વાસ ન કરતા. 12 વર્ષની બાળકી પર છરી લઈ તૂટી પડ્યો પાડોશી. પહેલો સગો તે પાડોશી. આ કહેવતનું આજના જમાનામાં કોઈ મૂલ્ય નથી રહ્યું. કારણ કે તમારી બાજુમાં કયા ઘરની અંદર કોણ રહે છે તેમની તમને જાણ નથી, અને કદાચ એ વ્યક્તિ રહે છે તેમને જાણ પણ છે તો તમને એ નહીં ખબર હોય કે એ વ્યક્તિ કોણ છે ને કઈ રીતના એનું જીવન છે. જામનગરની અંદર પણ આજે ક્રાઇમ સ્ટોરીમાં એક એવી જ ઘટના સામે આવે છે કે જેમાં 12 વર્ષની એક માસૂમ બાળકી પાડોશી પર ભરોસો કરી અને તેમના ઘરે ટિફિન આપવા જાય છે, અને પછી શું થાય છે જુઓ તમે પણ આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. આવાજ જામનગરના ગુલાબનગર પાસે આવેલા રાજપાર્ક વિસ્તારની છે, જ્યાં એક પરિવાર જેમાં એક માતા પિતા ટિફિન સર્વિસનો ધંધો કરતા હતા. એક અઠવાડિયા પહેલા 2 વર્ષ જૂના પાડોશીએ તેમની પાસેથી ટિફિન મંગાવ્યું હતું. આ ટિફિન આપવા માટે 12 વર્ષની માસૂમ બાળકી જાય છે, કારણ કે માતા પિતા ઘરના દસ્તાવેજનું કોઈ અન્ય કામ કરવા માટે સરકારી કચેરી ગયેલા હતા. આ વચ્ચે એવી ઘટના બને છે જેને સૌ કોઈના રૂવાડા ઊભા કરી દીધા હતા. ટિફિન આપવા ગયેલી બાળકીને પણ નથી ખબર કે જ્યાં જઈ રહી છું તે ઘરે હેવાન રહે છે. ટિફિન આપવા ગયેલી બાળકીને પાડોશીએ શરીરે 13 થી 14 છરીના ઘા ઝીકી અને પતાવી દીધી હતી. જે બાદ બાળકીની બહેનના વાતની જાણ થાય છે અને તે તરત જ પાડોશીના ઘરે પહોંચી જાય છે, જ્યાં બાળકી લોહી લુહાણ હાલતમાં જોવા મળે છે. બહેન તેને તરત જ સરકારી હોસ્પિટલમાં લઈ જાય છે, પરંતુ ત્યાં ડોક્ટર તેને મૃત જાહેર કરે છે. સમગ્ર વાતની જાણ થતાં માતા પિતા પણ હોસ્પિટલ આવી ગયા હતા. જે બાદ માતાએ જે કહ્યું તેને સાંભળી તમારો પણ જીવ કંપી જશે. એપાર્ટમેન્ટમાં રહીએ છીએ, 3જા માળે રહીએ છીએ. હું ટિફિનો કરું, ઘરકામ કરું છું. તો મારી છોકરી એને ટિફિન દેવા ગઈ હતી. ટિફિન દીધા પછી 10-15 મિનિટ એટલે મકાન માલિકનો જ્યાં ઈ દાદા રહેતા હતા ને એનો ફોન આવ્યો કે તારી બેનને છરીના ઘા મારીને વયા ગયા. તો મારી છોકરી દોડતી ત્યાં ગઈ તો મારી છોકરી ઢળીને બાયણે લઈ આવી. મારી છોકરીમાં જીવ હતો, પાણી પીધું, મારી એને વાત કરી તો 108માં ફોન કર્યો તો 108 વાળાએ કીધું કે હું કાંઈ કામ હોય એમાં રેકોર્ડિંગમાં હશે પૂછી લેજો. 108 વાળા જો થોડીક વારમાં આવી ગયા હોત ને તરત તો મારી દીકરીનો જીવ નો જાત. સાહેબ, બે દીકરી શું કરવા ગઈ હતી? દીકરી ટિફિન દેવા ગઈ હતી. કેટલા વાગે ગઈ? ઈ ગઈ હતી ઈ નથી ખબર, મને ટાઈમની નથી ખબર. બેન ક્યાં રહેતા? તમારા પાડોશીમાં રહેતા ને કેટલા સમય થયા તમે ઓળખતા? અમારા ભેગા 2-2.5 વર્ષથી રહેતા છે. દાદા અમે દાદા જ કર્યા હતા. એટલે બાપ એક હતા, તમારા ભાઈ એમ દીકરો કહેતા. અમને આવી ખબર નથી કે આ માણસ તમારી માથે આવી ઘટની ઘટાવશે કે આ ઉપર છે, કોઈની ખરાબ દ્રષ્ટિએથી જોયું નથી તો આપણે એનું કેમ એમ કેવું કે આ માણસ આ તો નજરે મારી છોકરીએ જોયું ને કે આને છરીના ગોદા મારીને વયો ગયો એટલે અમને કેટલા ઘા માર્યા બેન? કેટલા ઘા? કાંઈ ખબર નથી સાહેબ, અમે હાજર નહોતા. અમે બધી માણસ મકાનના કાગળિયા લઈને સર્વશિક્ષણ ઓફિસે ગયા. રોજ એને જમવાનું લેવા જાવ? હા, રોજ નહીં, ના ગાડીમાંથી આવે ત્યારે, ખટારામાંથી આવે ત્યારે. બેન કોઈથી આવી ઘટના નથી બની કોઈથી. હું ઘર કામ કરું ઈ ટ્રક અવતાવતા. બેન આરોપી વિરુદ્ધ કોઈ ગુના દાખલ છે? ના, કોઈ ગુના નથી ભાઈ, એવું કર્યું જ નથી તો અમારે કેમ એના ગુના દાખલ કરવા? ટિફિન દેવા ગઈ હતી, જમવાનું દેવા ગઈ હતી. આરોપી કઈ ગુનેગાર હતો? આ ગુનેગાર હતો, એની ઘરવાળીને વર્ષો પહેલા મારી નાખેલ હતી. જેલમાં એનો કઈ રસના જાતિ કરવાના અને જેલમાં હતો છૂટી ગયો. અને નામ શું હતું? ગાંધી કૈલાસ ચંદ્ર. સમગ્ર મામલાની જાણ પોલીસને કરાતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા અને સીટીએ ડિવિઝન પોલીસ પીઆઈ નિકુંજ ચાવડા સહિત એલસીબી પોલીસની ટીમ જીજી હોસ્પિટલ દોડી આવી હતી અને આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અત્યારે જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક 12 વર્ષની બાળાની હત્યા બાબતને એક બનાવ ધ્યાનમાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે એમની વિસ્તારમાં જ રહેતા એક લાલજીભાઈ પંડ્યા કરીને એક વ્યક્તિ છે, જેમના ઘરે એ બેન ટિફિન દેવા ગયા, બાળકી ટિફિન દેવા ગઈ હતી. ત્યારબાદ તેની બેનને જાણ થઈ કે આ એમની બેનની, નાની બેનની આવી રીતના હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ તેને આ મધર અને બેન દ્વારા એ બેન બાળકીને હોસ્પિટલ લાવવામાં આવી અને ત્યારબાદ અહીંયા હોસ્પિટલના હાજર સ્ટાફ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે બાળકીની મૃત્યુ થઈ ચૂક્યું છે. આ બાબતની ફરિયાદની તજવીજ ચાલુ છે. તેમજ આરોપીને શોધખોળ માટે તમામ જિલ્લાની એલસીબી, એસઓજી તથા સિટી બી ડિવિઝન પોલીસ, એ ડિવિઝન પોલીસ તમામના ડી સ્ટાફ તેમજ તમામ સ્ટાફ આમાં લાગેલ છે. અલગ અલગ ટીમો બનાવીને ચાલુ છે. તેમજ આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.
બનાવ પાછળનું પ્રાથમિક કારણ હાલ સુધી જે ધ્યાનમાં આવેલું નથી, જે આરોપીની તજવીજ બાદ ધ્યાનમાં આવશે. તેમજ હત્યામાં છરીના ઘા મારવામાં આવ્યા છે, જેમાં શરીરના આગળના તેમજ પાછળના ભાગે વાંસાના ભાગે આશરે 13 થી 14 જેટલા ઘા છરીના મારવામાં આવેલા છે. જી, પ્રાથમિક બાબતો ધ્યાનમાં આવી છે. મુજબ જે લાલજીભાઈ પંડ્યા કરીને જે શકદાર જે ઈસમ છે એના વિરુદ્ધ અગાઉ તેની પોતાની જ પત્નીની હત્યા બાબતનો ખંભાળિયા ખાતે ગુનો દાખલ થયેલો છે એવી પ્રાથમિક માહિતી મળેલ છે, જે વેરીફાઈ કરવાની બાકી છે માહિતી હજી. હાલ આ સમગ્ર મામલે પોલીસે એવું નિવેદન આપ્યું છે કે હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે અને આરોપી ફરાર હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત આરોપીએ અગાઉ પોતાની પત્નીની હત્યા કરી હોવાનો ગુનો ખંભાળિયા પોલીસમાં પણ દાખલ કર્યાની માહિતી મેળવી છે, જે માહિતી હજી વેરીફાઈ કરવાની બાકી છે. જોવાનું એ રહ્યું કે શું આરોપીએ અગાઉ પણ આવા કોઈ ગુનાઓ કર્યા છે કે કેમ. શું બાળકીના માતા પિતાને ન્યાય મળશે? શું પોલીસ આવા હેવાનોથી જામનગરને મુક્ત કરશે? જામનગરથી દર્શન ઠાક્કરનો અહેવાલ, ગુજરાત તક.